CCC in ગુજરાતી યુનિટ 1.3.3 અધર ઇનપુટ ડિવાઇસીસ। આ યુનિટમાં આપણે કેટલાક ઇનપુટ ડિવાઇસીસ જેવા કે સ્કેનર, ટેબ્લેટ, માઇક્રોફોન, ટચ સ્ક્રીન, કેમેરા, બારકોડ સ્કેનર, ફિંગરપ્રિન્ટ સ્કેનર, જોયસ્ટિક, આઉટલેટ ડિસ્પ્લે, જીઓમેટ્રિક અને મેટ્રિક સેન્સર્સ વિશે માહિતી મેળવીશું। ઇનપુટ ડિવાઇસીસ। ઇનપુટ ઉપકરણો એ તે ઉપકરણો છે જે કમ્પ્યુટરને ડેટા અને આદેશો લખવા માટે વપરાય છે। આ ઉપકરણો કમ્પ્યુટરને યુઝર સાથે સંલગ્ન કરવા માટે જરૂરી છે અને તેઓ યુઝર દ્વારા પ્રદાન કરેલા સંકેતોને કમ્પ્યુટર સુધી પહોંચાડે છે। કીબોર્ડ અને માઉસ ઉપરાંત ઘણા અન્ય ઇનપુટ ઉપકરણો ઉપલબ્ધ છે, જેમ કે સ્કેનર। સ્કેનર એ એક ઇનપુટ ઉપકરણ છે જે ડોક્યુમેન્ટ, ફોટોસ અને છબીઓને કમ્પ્યુટરમાં ડિજિટલ સ્વરૂપે કેપ્ચર કરવા માટે વપરાય છે। તે બિનમૂલ્ય ડોક્યુમેન્ટને કમ્પ્યુટરની મેમરીમાં સ્થાનાંતરિત કરે છે। ફ્લેટ બેડ સ્કેનર। આ પ્રકારના સ્કેનરનો ઉપયોગ ડોક્યુમેન્ટને સમકક્ષ સપાટી પર રાખીને સ્કેન કરવા માટે થાય છે। પોર્ટેબલ સ્કેનર। આ સ્કેનર નાના કદના અને ખૂણાની તરફ ડોક્યુમેન્ટને સરળતાથી સ્કેન કરી શકે છે। ફોટો સ્કેનર ખાસ કરીને છબીઓ અથવા ફોટોગ્રાફ સ્કેન કરવા માટે રચાયેલ। ટેબ્લેટ ગ્રાફિક્સ ટેબ્લેટ, જેને ડિજિટલ પેન અથવા પેન ટેબ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ઇનપુટ ડિવાઇસ છે જે ગ્રાફિક્સ, આર્ટવર્ક અને ડિઝાઇન તૈયાર કરવા માટે વપરાય છે। આ ટેબ્લેટ પર પેન અથવા સ્ટાઇલ્સનો ઉપયોગ કરીને યુઝર ડિજિટલ આર્ટને સ્કેચ અને એડિટ કરી શકે છે। ડિજિટલ પેન। આ પેન ટેબ્લેટ પર લખાણ અથવા આર્ટવર્ક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે। ડ્રોઈંગ ટેબ્લેટ। આ ટેબ્લેટ્સ પેન્સિલ અને પેનનો ઉપયોગ કરીને સ્વચાલિત રીતે આર્ટ બનાવવા માટે વપરાય છે। માઇક્રોફોન। માઇક્રોફોન એ એક ઇનપુટ ઉપકરણ છે જે અવાજને કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે। માઇક્રોફોનનો ઉપયોગ વિવિધ કાર્યો માટે થાય છે, જેમ કે વોઇસ રિકોગ્નિશન, વોઇસ કોમ્યુનિકેશન, મ્યુઝિક રેકોર્ડિંગ વગેરે। ટચ સ્ક્રીન। ટચ સ્ક્રીન એ એક સ્ક્રીન છે જે યુઝર્સના સ્પર્શ પર પ્રતિસાદ આપે છે। આ સ્ક્રીન પર પસંદગી કરવા, પેનલ સ્વિચ કરવા અથવા ઇમેજ નેવિગેટ કરવા માટે આંગળીઓનો ઉપયોગ કરી શકાય છે। ટચ સ્ક્રીન ઘણી વિવિધ ડિવાઇસીસમાં જોવા મળે છે, જેમ કે સ્માર્ટફોન, ટેબ્લેટ, પોઈન્ટ ઓફ સેલ મશીનો અને અન્ય ટેબ્લેટ સોફ્ટવેર। કેમેરા। કેમેરા એ કમ્પ્યુટર માટે એક ઇનપુટ ઉપકરણ છે જે તસવીરો અથવા વિડીયોઝને કેપ્ચર કરીને કમ્પ્યુટર પર દ્રશ્યમાન ડેટા તરીકે દાખલ કરે છે। તેમાં સામાન્ય રીતે વેબકેમનો ઉપયોગ ઓનલાઈન વિડીયો કોલ માટે થાય છે। કમ્પ્યુટરના સોફ્ટવેર અને એપ્લિકેશન્સ જેમ કે વિડીયો કોન્ફરન્સિંગ, ફોટોગ્રાફી અને સિક્યોરિટી મોડ્યુલ્સમાં પણ કેમેરાનો ઉપયોગ થાય છે। બારકોડ સ્કેનર। બારકોડ સ્કેનર એ એક ઇનપુટ ઉપકરણ છે જે બારકોડને સ્કેન કરીને ડેટા કમ્પ્યુટર સુધી પહોંચાડે છે। બારકોડ સ્કેનરનો ઉપયોગ ઘણા બિઝનેસ અને વિક્રેતાઓ કરે છે, જેમ કે ખૂણાની ચોકસાઈથી ઉત્પાદનોની માહિતી ડેટાબેઝમાં દાખલ કરવા માટે। લાઇન સ્કેનર્સ। આ બારકોડ સ્કેનર્સ એક સ્ક્રિપ્ટ દ્વારા બારકોડને સ્કેન કરે છે। પોર્ટેબલ સ્કેનર। તેનો ઉપયોગ પોઈન્ટ ઓફ સેલ ના વ્યવહારોમાં થાય છે। ફિંગરપ્રિન્ટ સ્કેનર। ફિંગરપ્રિન્ટ સ્કેનર એ એક બાયોમેટ્રિક ઇનપુટ ઉપકરણ છે જે વ્યક્તિના અનન્ય ફિંગરપ્રિન્ટને સ્કેન કરીને તેનાથી સંકળાયેલા ડેટા અથવા ઓળખને કમ્પ્યુટરમાં દાખલ કરે છે। આ સિક્યોરિટી અને ઓળખ સુવિધાઓ માટે મુખ્યત્વે વપરાય છે। જોયસ્ટિક। જોયસ્ટિક એ એક ઇનપુટ ઉપકરણ છે જે વિડીયો ગેમ્સ અને સિમ્યુલેશન એપ્લિકેશન્સમાં વપરાય છે। આ ઉપકરણમાં એક સ્ટિક હોય છે જેનો ઉપયોગ ચળવળ અને ગતિ માટે કરવામાં આવે છે। 2 ડાયમેન્શનલ। આમાં ધરી અને ઘુમાવવાનું નિયંત્રણ હોય છે। 3 ડાયમેન્શનલ। આમાં વધુ મજબૂત અને ચોકસાઈથી 3D ગેમ્સ માટે ઉપયોગ થાય છે। આઉટલેટ ડિસ્પ્લે। આ ઉપકરણો ખાસ કરીને ઇનપુટ માટે સ્કેનિંગ અને સ્વાઇપિંગ કાર્ય માટે રચાયેલ છે। પેમેન્ટ મશીનો અને લોકલ એન્ટ્રીઝ માટે આ ઉપકરણો વપરાય છે। જીઓમેટ્રિક અને મેટ્રિક સેન્સર્સ। આ એ ઇનપુટ ઉપકરણો છે જે વિવિધ પરિસ્થિતિઓ અને આંકડાને સેન્સરિંગ પ્રદાન કરે છે। તેનો ઉપયોગ મશીનો, મેડિકલ, મેન્યુફેક્ચરિંગ અને મલ્ટીસ્પેસિસમાં થાય છે। નિષ્કર્ષ। ઇનપુટ ઉપકરણો કમ્પ્યુટરના એ ઉત્પાદક ઘટકો છે જે યુઝરને કમ્પ્યુટર સાથે સંલગ્ન થવા માટે તેમજ ટાઈપિંગ, સ્કેનિંગ, આઉટપુટ વગેરેની કામગીરીમાં સહાયરૂપ બને છે। આ ઉપકરણો કમ્પ્યુટિંગની વિશ્વસનીયતા, કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ છે। થેન્ક યુ।